જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મા ગીતાના ત્રીજા ખજાનાના રત્નો. પહેલું તો જિજ્ઞાસુ જ્ઞાન આપણે જોયું. ત્યારે આપણી પાસે છે પોપટિયું જ્ઞાન. તેમાંથી બહાર નીકળી અને જિજ્ઞાસા ઊભી કરવાની, ધર્મ સંસ્કૃતિને ઊંડાણથી સાંભળવાની, સમજવાની અને તત્પરતાથી શ્રદ્ધા નિર્માણ કરવાની. માના બીજા રત્નની વાત કરી, સંકલ્પ જ્ઞાન, કમિટમેન્ટ, પ્રતિજ્ઞા. પૂજા પ્રસંગે બ્રાહ્મણ સંકલ્પ લેવડાવે, તેથી સંકલ્પ મનને બાંધવાની પ્રેમ ડોર છે. ત્યારબાદ જ પૂજા વિધિ થાય, લગ્ન વિધિ થાય, વાસ્તુ વિધિ થાય, જેવા ધાર્મિક પ્રસંગો થાય. તો ધર્મ કાર્ય માટે પણ સંકલ્પ, કમિટમેન્ટ કરવું જ જોઈએ. આવો, માના ખજાનાનું ત્રીજું રત્ન છે દેવજ્ઞાન. મૂર્તિમાં દેખાય છે એટલા જ દેવો નથી. ધર્મ કહે છે કે 33 કરોડ દેવતાઓ છે, અને પ્રથમ તો જે દેખાય છે તેના કરતાં અદૃશ્ય દેવો આપણી અંદર છે, કે જે દેખાતા નથી પણ આપણી રક્ષા કરે છે. ભૂખ, તરસ, ઊંઘ, સ્મૃતિ, શક્તિ, ભક્તિ, બુદ્ધિ, આનંદ, ખુશી, રક્ષા જેવી તમામ શક્તિ સ્ફૂર્તિ દેનાર દેવો દેખાતા નથી. જુઓ, અને છતાં પૂરા જીવનમાં આ બધામાં એક પણ દેવ વગર આપણને ચાલે નહીં. વળી આ તમામ આપણી શરીરની ગંદકી ભર્યા શરીરમાં રહે છે, અને છતાંય આ બધા દેવો સંપીને રહે છે. જો એમાંથી એકાદ બે ને બને નહીં, દેવોમાંથી ઝઘડે, તો આપણા જીવને કે આ શરીરને જે નામ આપ્યું છે તેને જીવવું હરામ થઈ જાય. એ શરીર પડી જાય, રોગી થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય. તેથી આ જીવાત્મા છે. આપણે આપણા શરીરને જે નામ આપ્યું છે, તો આપણે જીવાત્મા છીએ. આપણી અંદર આત્મા છે. આત્માને અને જીવાત્માને પકડીનાર કોઈ જે છે તેને આપણે પરમાત્મા કહીએ છીએ. કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે યો લોકત્રયમ આવિશ્ય બિભર્તવ્ય ઈશ્વર. ત્રણેય લોક, પૃથ્વી, આકાશ, જે કાંઈ છે ત્રણ લોક, વૈકુંઠ, આ ત્રણેય લોકમાં, સમસ્ત લોકમાં જે સ્થિર છે, કોઈએ પકડ્યું છે તો તે હું છું, પરમાત્મા. જો આત્મા શરીરમાંથી નીકળી જાય તો ઢળી પડે છે કે નહીં? માણસ ડૂબીને મરી જાય તો એ ડૂબી જાય, આત્મા નીકળી જાય એટલે શરીર ફોરું થઈ જાય, એટલે શરીર બહાર આવી જાય તરતું તરતું. 500 કિલોનો વજનવાળી વ્યક્તિ પણ જો ગુજરી જાય, મરી જાય, પાણીમાં પડીને, તળાવમાં કે સમુદ્રમાં પડીને, તો એ પડે ત્યાં સુધી એનો આત્મા છે, પણ જેવો આત્મા નીકળ્યો એટલે શરીર ફોરું થઈ ગયું. કોણે ઉંચક્યું હતું આ શરીરને? 500 કિલો વજનવાળું શરીર, 21 ગ્રામનો આત્મા છે એવું સાંભળ્યું છે. એ નીકળી ગયો એટલે શરીર હળવું ફૂલ જેવું થઈ ગયું. આ શરીરને નામ આપ્યું છે એ જીવ હરામ થઈ જાય. આ જીવાત્માને પણ ભગવાને બધું જ જીવન આ દેવોના ભરોસે નથી મૂક્યું. આ જીવાત્માની પણ ફરજો જે છે એ પણ પાળવા આપણને કહ્યું છે. ભગવાન આપણા પાર્ટનર બન્યા છે. એમને પગ આપ્યા, ક્યાં જવું આપણી મરજી, હાથ આપ્યા, ક્યાં વાપરવા આપણી મરજી. માં ગીતા તેથી કહે છે કે જે અદૃશ્ય દેવો છે, જે દેખાતા નથી પણ જે મૂર્તિ રૂપે છે, આપણે એને જોયા છે, પણ આપણી અંદરના દેવોને આપણે જોયા નથી. માત્ર અનુભવીએ છીએ, મહેસૂસ કરીએ છીએ, છતાં આપણું પૂરું જીવન મૃત્યુ પર્યંત તેઓ સાથે રહીને આપણું જીવન ચલાવે છે. કોણ છે આ દેવો જેનો ઉલ્લેખ ભગવાને ગીતામાં કર્યો છે?